ના થાય. આ મારો ભાઈબંધ નાસ્તા પાણી ચાલે છે આજે. કેમ એમાં કાંઈ ઘટવું ના જોઈએ. ઘટે તો ઘટે, જિંદગી ના ઘટવી જોઈએ. શું કહેવું? જય માતાજી મારા ભાઈઓ. જો અમારો એક ભાઈબંધ આવ્યા આજે. મહેમાન આવવાના છે બહુ દૂરથી થોડા, એટલે અમે એની રાહ જોઈને બેઠા છીએ. ત્રણ લેટ ના થઈએ ભાઈ. आज तो गाना बजा नहीं. ऊपर आएंगे अभी. ऊपर मतलब ग्राउंड फ्लोर पे. मेरे भाई लोग उल्टा मत. हेलो गाइस, गुड मॉर्निंग. वेलकम बैक माय यूट्यूब चैनल. एंड मौजत दरियो કરી રહ્યા છે આજે. જો ચાવી ભૂલી ગયા. લાવો ના મારા નથી. બસ હવે જો ફટફટ નીકળીએ છીએ. તૈયાર બિયાર થઈ ગયા. જો આજે આજ સેટરડે એટલે આપણે એકદમ બ્લેક ડેમાં જોઈએ. જોઈ લો એક નંબર. એમાં કાંઈ ઘટવું ના જોઈએ. ઘટે તો ઘટે, જિંદગી ના ઘટવી જોઈએ. શું કહેવું? બરાબર ને? આપણી બાઇક જો ચકાચક રેડી થઈ ગઈ ને આપણે બી રેડી થઈ ગયા. ફટફટ જઈએ ભાઈબંધના તો ચા બા પીએ. ચા બા પીને આજે જઈએ ફટફટ. એટલે આવા કેવું કંઈ આજના દિવસમાં કેવું છે કે બહુ બધા લોકો આજે છુટ્ટી ઉપર છે. એટલે કામ બધો લોડમાં હશે. કામ રોડમાં હશે તો પછી યાર એટલે મજા આવી જાય. કામ વધારો હોય તો પણ કેવું હતા થોડું ઓક્સિજન ચાલે છે. પણ અમારા માટે તો કામ રેડી હશે. કેમ કે અમારે બહુ બધું આવી રહ્યું છે. તમારા માટે બી બધા માટે સરપ્રાઈઝ બી આવી રહી છે. એટલે રેડી રહેજો બધા. એટલે મજા આવી જશે. આજે રાતે તો મારા એક ખુશ તમારા લોકો માટે બી સરપ્રાઈઝ છે. આજે મારા પ્રિય લોકો આવી રહ્યા છે આજે રાત્રે. એટલે એની હું મજા લેજો તમે બધા. મજા આવી જશે. હવે બે દિવસ તમને બ્લોગમાં એવા મજા આવી જવાની છે ને. એકદમ નવું કંઈક કન્ટેન્ટ આવી રહ્યું છે નાનું નાનું. એટલે એ જોવાની ઓર મજા આવશે તમને લોકોને. યાર આવું કંઈ હોય કે એમ વિડીયો લિંક્સ નાની નાની રીલ વીલ આપણે બધું કંઈક નવું ઇન્વેન્શન કરશો, ક્રિએટ કરશો. એટલે તમે બધા સપોર્ટ કરજો. લાઇક કમેન્ટ શેર બધું કરજો. એટલે તમને લોકોને મજા આવે. ઓકે ચલો આપણે ફટાફટ નીકળીએ. કેમ કે લેટ થવાનું મજા નહીં આવે ને. તો આપણે બ્લોગ બનાવવામાં થોડો ટાઈમ લાગે. એના કરતાં થોડા વહેલા નીકળી જઈએ તો વાંધો ના આવે. ઓકે ચલો જય માતાજી. બાય બાય. જય માતાજી મારા ભાઈઓ. જો અમારો એક ભાઈબંધ આવ્યા આજે. હા અભિપાજી ડેની પાજી હજી 5 મિનિટ લેટ હે એવું કે આવું. હું આવો તમારો વેટ કરીએ. મેં કીધું બીજું તો શું કહીએ. બાકી કે તું સારું કર્યું. મારે ટકલામાં વાળ આવી જાય એટલે જો આપણે બી આ ચિરાગમાં જ થયો. ખાલી વાળ મોટા થવા દો મારા ભાઈઓ. એટલે મેળ પડી જશે. તો બધા આવું કરશો તો કંઈક અલગ જ લાગવાના ઓફિસના બંદા. કોની ટીમમાં? ના બધાના મોટા જ હતા. ધોનીના બી મોટા જ હતા ને. ધોનીના ક્યાં નાના હતા. ના ના ટ્રાય કરાય બધો. જય હનુમાન દાદા. આજે જો ભાઈ આજે શનિવાર દર્શન કરી લો બધા. અંશજન મંડળના દર્શન કરી લો ભાઈ. શનિદેવના ને હનુમાન દાદાના. જય માતાજી. અમારો અભિપાજી ડેની પાજી શીખ હવે કયા મુહૂર્તમાં આવશે. ત્યાં જવું હોય તો તું જાય. એવું હોય તો આપણે ત્રણ લેટ ના થઈએ ભાઈ. આજે તો ઘણા બધા નહીં આવવાના લે. આજે તો રજા જેવો માહોલ હે. પણ આપણી ઓફિસમાં નહીં. તો બધા આપણી ઓફિસમાં એટલા બધા નહીં. આપણી ઓફિસમાં ખાલી એક જ જણા વધારે. બાકી બધા તો એક વૈષ્ણવી બસ. બાકી બધા તો આવ જ છે. એને ટાઈમ લાગશે લગભગ. હેર તો આવે. આ પ્રસાદી ના ખાવા ઉભો હોય લોચા લપેટા થઈ જાય ભાઈ. ચલો પાછી આપણે મળીએ મારા ભાઈ. ત્યાં બેટમાં ને તો બ્લોગ બહુ મોટો થઈ ગયો. તમે કહેશો કે આવું શું બોરિંગ વસ્તુ બતાવો છો. એટલે મારા ભાઈ ચલો બાય બાય. જય માતાજી. હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજે જો આપણે મોજે થયો કરતાં જઈ રહ્યા છે. આજે સેટરડે તો સેટરડે જેવો જ માહોલ છે. આ મારો જો અભિભાઈ મોજે દરિયો કરી રહ્યો છે. એના ઇમ્પોર્ટેડ ફોન આવી ગયો એટલે પછી કાંઈ કહેવાય નહીં ને. ફોન ઇઝ ધ બેસ્ટ ફોન. એટલે યાર ફોન આવ્યો એટલે કોઈને ડિસ્ટર્બ ના કરે કે ભાઈ તમે ફોન મૂકો, આ બ્લોગમાં ધ્યાન આપો. ના થાય. આ મારા ભાઈબંધ નાસ્તા પાણી ચાલે છે આજે. કેમ કેન્ટીનમાં જઈને જ કરો ને આરામથી. 11મા માળે મસ્ત છે. મોટું જમવું બેસો મોજ કરો ત્યાં. અરે ગોઠિયું લે નવરો કાંઈ ઘટવું ના જોઈએ. ખોટું યાર સીએમ બેસવું ના સારું લાગે. અરે યાર યો મેરા પંખા છે. ના ઘરો જો એક નંબર બનાવેલા છો બધા. અહીંથી ક્લાઉડ9 એક નંબર દેખાય જો.
તમને 4,000 બોલ. હું એક ટેન્શનમાં 5,000 કીધા મામાય નહીં કરતો હોય જો અત્યારે કે બીજા નંબરે અહીંયા ના દાણી ગેસ એજન્સી જાય છે. એ બધું થતું હોય કે ને રોજ 500 ચલો, રૂપિયા જય માતાજી. મળીએ આપણે. રેન્ટમાં એમ જ થાય મને ખબર છે. આજે મારા ઘરે जाओ बाय समझे बाय. ना, रोज हेलो गाइस, हम लोग आ गए हमारा जो आज है ये भाई हमारे गाड़ी ऊपर रख के बेसमेंट में आ चुके हैं. कुछ हो सकता नहीं इसलिए हमारे साथ ऊपर आएंगे अभी. ऊपर मतलब ग्राउंड फ्लोर पे. मेरे भाई लोग उल्टा मत समझना हम लोग. આજે આજે બિલ ઓછું આવે ને મેન્ટેનન્સ આપણા જોડેથી પૂરું લેવાનું. બાકી 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 બંકા જેવું ચાલે જો ત્યાં આપણી જગ્યાએ લાઈટ છે એટલે વાંધો નહીં. જે ઓફિસ બંધ છે ને ત્યાં લાઈટ બંધ હોય. બધું મેનેજમેન્ટ તો કરવું પડે ને. આટલું મોટું 16 માળિયું ઊભું કર્યું હોય તો 16 માળ ઉપર ને 5 માળ નીચે એટલે 21 માળ તો થઈ ગયા ટોટલી. એટલું તો મોટું અમદાવાદનું પહેલું બેસમેન્ટ જેમાં 5 બેસમેન્ટ મારા કલે જાઓ. એટલું યાદ રાખજો બધા. યાદ રાખજો બધા. ભૂલી ના જતા કે અમદાવાદનું પહેલું. ચલો મળીએ આપણે ઉપર. મારા કલે જાઓ. હેલો ગાય જો મારા મમ્મી દીવાબત્તી કરી રહ્યા અને આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. ઘરે તો આવું જ પડે ને મારા ભાઈ. એમાં કાંઈ ઘટો નહીં. આજે અમારા મહેમાન આવવાના છે બહુ દૂરથી થોડા, એટલે અમે એની રાહ જોઈને બેઠા છીએ. હા ને રાત સુધી તો આવી જશે એવું કીધું તો છે. તો જોઈએ ક્યારે આવે છે. હા બધા આવી જવાના છે અમારા મોંઘારા મહેમાન. બે તો મહત્વના નથી, બે જે નવા છે ને એ અમારા માટે મહત્વના છે. એ બીજા કોઈ મહત્વના નથી અત્યારે અમારા માટે. ઇમ્પોર્ટન્ટ માણસ 2 જણા છે. બાકી તો જો ગરમી જેવું તો નહીં, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, પણ એટલું બધું બપોરે લાગતી હશે. બાકી તો કોઈ ગરમી નહીં લાગતી. બાકી આપણે જો મોજે દરિયો કરતાં કરતાં આજે આપણે ઘરે આવી ગયા. કાંઈ ઘટવું ના જોઈએ જિંદગીની અંદર. એટલે આપણે લોકો કોઈ ટેન્શન લેવાનું નહીં લાઈફમાં. જે કાલે ટેન્શન લેવાનું તે આજે થવાનું, એના કરતાં લેવું શું કરવા છે? કાલ હોગા. કાલે આપણે અત્યારે વિચારીને બેસશો કે કાલે આવું થશે આવું થશે, એવું કંઈ થવાનું નથી. સિચ્યુએશન પૂરી અલગ હોય, આપણું બોલચાલ અલગ હોય, સામેવાળા અલગ આવે. આપણે બધું વિચારીને બેસીએ એવું કંઈ થાય નહીં. ખોટું વિચારીને ટેન્શન લેવાનું નહીં. જિંદગીની અંદર મોજ કરવાની. મોજ એટલે તમે તમારી લાઈફની અંદર જે કરી રહ્યો છો એમાં ફોકસ કરો, ધ્યાન કેન્દ્રિત કરો, એમાં પ્રગતિ કરો, એમાં લાઈફ એન્જોયમેન્ટ કરો. એ બધું તમે ઓટોમેટિક તમારી લાઈફમાં આવડી બધું થઈ જશે. તો તમે જ્યારે તમારું કાલની ટેન્શન તમે લેવા લાગશો ને તો ટેન્શન તમારું વધશે. ભૂતકાળ બી ભૂલતા શીખો, વર્તમાનનું બી ટેન્શન ના લો. ખાલી એક ગોલ વિચારી લો કે આટલા વર્ષ પછી, આટલા મહિના પછી, આટલા વર્ષ પછી, આટલા 2-3 અઠવાડિયા, વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી હું આ કરીશ આ કરીશ. એવો ગોલ નક્કી કરીને પછી તમે મહેનત ઉપર ફોકસ કરી દો. તમે ક્યાંય પાછા નહીં પડો મારા ભાઈઓ. બસ એટલું જીવનમાં યાદ રાખો, કોઈનું જોઈને આપણું ઘર બાળવા ના બેસે, કોઈનો મહેલ જોઈએ. તમને એટલું યાદ રાખવાનું કહેવાનું, બીજું કાંઈ કહેવું નહીં. ઓકે મારા ભાઈ, લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટ કરવાનું બી ભૂલતા નહીં, જેથી મને ખબર પડે કે નવું નવું શું કરું તમારા માટે. એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ બટન એ નીચે આવે છે, એ સબસ્ક્રાઈબ બટન દબાવજો. એના પછી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી તમને લોકોને મારા બ્લોગની તરત જાણ થઈ જાય. ઓકે, ચલો જય માતાજી, બાય બાય, રામ રામ.